હા ગામના આગેવાનની છોકરી છે તો હું થઈ ગયું? હા નાના મોટાનું માન જેવું કંઈ હોય કે ન હોય? મને તો લાગે છે કે એના મા બાપે એને કાંઈ શીખવાડ્યું જ નથી. જ્યારે હોય ત્યારે અપમાન જ કરતો હોય. ધોકો ક્યાં મૂક્યો છે? હે? હું કરસ તું? ધોકો ક્યાં મૂક્યો છે? અરે પણ હા અત્યારે જાઉં છું એ આગેવાનના ઘરે. હા એને ને નહીં છોડીને બેયનો વારો ન પાડું ને તો તારો ભાઈ નહીં. અરે પણ એવું કાંઈ નથી કરવું આપણે. કાંઈ નથી કરવું? હા કેમ કાંઈ નથી કરવું? દર વખતે આપણે સહન કરવાનું? અને આ વખતે તો ને હદ કરી નાખી છે. અરે આ લોકો જેને સમજાવે એમ સમજે એમ નથી. આની ઉપર તો પહાર જ કરવો પડે. સો એવું કરવા જઈએ ને તો આપણામાં અને એનામાં ફરક હું રે? હા તું છે ને ખોટું કરી રહી છે અને તું મને રોકી રહી છે. તને ખબર છે ને કે તારી હારે એ લોકોએ કેટલી વાર આવું કર્યું છે અને હવે તો પાણી હદની બહાર જતું રહ્યું છે. હા સાચી વાત છે પણ આ વખતે આપણે ચાલાકીથી કામ લેવું પડશે. જો હા આગેવાન સામે એની દીકરીની ફરિયાદ લઈને જઈશું ને તો એ આપણી વાત નથી માનવાના કારણ કે એને તો એની દીકરી ક્યારેય ખોટી લાગી જ નથી. એ એનું જ ઉપરાણું લે. અરે એ જ તો મોટો પ્રશ્ન છે. આ મોટા માણાના છોકરાઓ ગુનો કરે તો કઈ વાંધો નહીં અને આપણી જેવા કઈ પણ કરે તો બસ આખા ગામમાં આપણા ધજાગડા ઉડાડી દેવાના, આપણો વાંક આવી જાય. આ બધું હવે સહન નહીં થાય. મારાથી તો બિલકુલ સહન નહીં થાય. અને તને કહી દઉં છું એ છોકરીને તો હું સબક શીખવાડીને જ રહીશ. મને એમ થાય છે મારે એને સબક શીખવાડવો છે પણ હા પર એને આપણને હંધાઈની સામે અપમાન કર્યું છે તો આપણે પણ એનું અપમાન હંધાઈની સામે જ કરવાનું છે. એટલે એને ખબર પડે ને કે શરમ નામની વસ્તુ શું કહેવાય. હંધાઈની સામે કાંઈ જરૂર નથી. હા મારા 5 મિત્રોને લઈને જાઓ એના ઘેરે અને એનું ઢીમ ઢાળી દઉં એટલે વાત થાય પૂરી. આપણે ક્યાં કોઈનો જીવ નથી લેવો કે કોકની હારે મારામારી નથી કરવી. અને મહત્વની વાત ઈ કે કોકની છોકરીની શેરતી ન કરાય એ આપણા સંસ્કાર નથી. તો હું કરું? હાથમાં બંગડી પહેરી લઉં? એવું કાંઈ કરવાની જરૂર નથી. તું શાંતિથી બેસ અહીંયા. હું વિચારું છું ને હું હંધુય કરી. વાહ રક્ષા વાહ, ખરી જગ્યાએ જન્મ લીધો છે. આ મારા બાપુ આખા ગામના આગેવાન છે એટલે આખા ગામમાં કોઈ મારી સામે તો નહીં જ બોલે. બધાને ખબર છે કે મારા બાપુનો અને મારો વટ કેવો છે. એ છોડી ક્યાં જાય છો? ક્યાં હાલી? અહીંયા આ, કઈ બાજુ જાશો? બાપુ જાવું છે તો ખરીદી કરવા પણ આ થોડાક પૈસા ખૂટતા હતા એટલે ક્યારની આખા ગામમાં તમને ગોતતી હતી. પછી છેલ્લે મને ખબર પડી કે બાપુ તો પાદરે જ બેઠા હશે અને હાથી રહેવું જ થયું. હાલે આમાંથી તારે જેટલા જોતા હોય ને એટલા લઈ લે, બરાબર? બાપુ આ બધા રૂપિયા હું લઈ જાઉં છું. જો હવે ઘટશે ને તો ને બાકી રાખીને આવીશ પણ આમાંથી 1 રૂપિયો તમને નહીં મળે. વિચાર કરો ને બાપુ, તમારું હું નામ છે, તમારો હું હોદ્દો છે આ ગામમાં અને હું તમારી એકની એક દીકરી છું એટલે મારે ઠાઠથી રહેવું પડે કે નહીં? અરે બેટા તને ખબર તો છે ને કે આપણા ઘરમાં તારી સિવાય બીજું વાપરવા વાળું કોણ છે? તો સૂટથી વાપર ને. જો તને એવું લાગે ને તો શીલાને પણ હારે લઈ દેજે. એને કંઈક જોતું હોય ને તો અપાવી દેજે. બિલકુલ નહીં. તમને ખબર છે ને કે છોકરી મને બિલકુલ પસંદ નથી અને તમે એને અને મારી હરખામણી ન કરતા. જો હું એને ક્યાંય લઈ જવાની નથી. હા તો મારી મજબૂરી છે કે એના ભેગું રહેવું પડે છે. અરે બેટા તને તો ખબર તો છે ને કે એના મા બાપ નથી એટલે આપણે હારી રહેશે અને તું મોજથી રહેશો અને એ એની રીતે રહેશે. અને જો આપણે થોડોક ભેદભાવ કરીશું ને તો કાલ સવારે ગામ મારી વાતો કરશે, તારી નહીં. બાપુ મહેરબાની કરો હવે. એકવાર મેં ના પાડીને એટલે ના. જો હું એના હાટુ કંઈક લેતી આવીશ પણ મહેરબાની કરીને આજ પછી છે ને એની અને મારી હરખામણી ક્યાંય ન કરતા અને મારી હાજરીમાં એની વાત તો કરવાની જ નહીં. અરે પણ તું એમ નથી કહેતી કે કાંઈ લઈને નહીં આવું, લેતી આવીશ એના હાટુ કાંઈક. પાછા એને ઘરે જઈને કહેતા નહીં. હા કોઈ નથી હોશિયાળા બનીને જિંદગી જીવવામાં છે ને
કોઈ મજા નથી. જિંદગીથી મને કોઈ ફરિયાદ નથી, પણ પોતાનું કહી શકાય એવું એક વ્યક્તિ તો જિંદગીમાં હોવું જોઈએ. બસ એ જ વાતની ફરિયાદ છે. ક્યાં છે ક્યાં છે ઓલી સી બાવલી? બોલાય એને, બોલાય. આજે મારે એની હારે વાત કરવી છે. બોલાય, ક્યાં છે? તમે શાંતિ રાખો. હાઓ ને. આમ અચાનક. હું બેહવા નથી આવી. ઓલી સી બાવલીને બહાર બોલાવ. પણ બેન, હું થયું છે એ તો કયો. આમ કાં તમે રાડું નાખો છો? લો બોલો. કા તું તે દી નહોતી? મને કહે જોઈ એને મારું કેવું અપમાન કર્યું. તને હંધી વાતની ખબર નથી? હા બોલ જોઈ કે તારે જાણી જોઈને કાંઈ કહેવું જ નથી. ઈ કાંઈ નહીં બોલે. હા, આ ગમે એમ તો એની બેન છે ને. હા, તે દાડે જે થયું એ હંધુ એને સાંભળ્યું અને એને એની મજા લીધી. હાચું ને? ના ના ભાઈ, શું મને આ કોઈની મજાક મસ્કરી કરવી ને એ જરાય પસંદ નથી. અને એમાંય તે તમારી તો જરાય નહીં. મારે હું કામ તમારે યાર એવું કરવું જોઈએ? અને તમારો તો કોઈ વાકઈ નહોતો. જોયું? સાંભળી દર્શન. હા જે કહે છે ને હંધુ સાંભળ. મેં એ દી કાંઈ નહોતું કર્યું. એ સામે ચાલીને આવી અને મન ફાવે એવું બોલવા માંડી. અને એ ભીડની વચ્ચે મને એમ થયું કે હું ભીડની વચ્ચે એનું અપમાન કરું. પણ પછી મને એમ થયું કે આ ગામમાં આગેવાનની આબરૂ જાહે, એમનું ખરાબ લાગે, એટલે મેં કાંઈ ન કર્યું. ક્યાં છે એ? હા, બોલાવે ને. આ એની હારે જ વાત કરવી છે હંધી. બહાર બોલાવે ને. હા બહાર બોલાવ ને એટલે એને ખબર પડે. હાજે હું પૂછી લઉં ને કે કેવી જીભા જોડી એને આવડે છે મારી હારે કરતા. હું કરું જીભા જોડી. સો એ ઘરે નથી, હજુ હમણાં જ બહાર ગઈ. અને કાકાઈ તે ઘરે નથી, હમણાં આવતા હશે. એવું હોય તો થોડી વાર બેહો ને તમે. ના અમારે કાંઈ નથી બેહવું. બાપ કાકા હમણાં આવી જાય, થોડી વાર બેસો ને ત્યાં હું ચા મેલી દઉં. રહેવા દે. હા, રહેવા દે, કાંઈ જરૂર નથી. હા, મારા શબ્દો તારા મોઢે શોભતા નથી, પણ છતાંય એક વાત તને કહેતો જા કે તું છે ને આ તારી બેન ને તારી એઠું પાણી પાજે તો એનામાં થોડીક બુદ્ધિ આવે. હા, હલે બેન, ઘેર જઈ. પાણી વગર આ દુનિયાનું શું થાત? ગમે એવો થાક હોય, ગમે એવો ગુસ્સો હોય, પણ પાણી ઠંડો કરી દે હો. જો ભગવાને પાણીની શોધ જ ન કરી હોત ને તો આ સૃષ્ટિ જ ન હોત. હા હા, તો તમે નો હોત ને હું નો હોત. એવા ત્યાં શું કામ પડ્યા છે કે અહીંયા વાડે સુધી આવવું પડ્યું? હા, જ્યારથી તમે આ આગેવાન બન્યા છો ને ત્યારથી આ ગામના હંધાય કામ તમારી વાડી આવીને પતે છે. આ ઘર બેઠા કામ પતી નથી જતા એટલે અહીંયા ધક્કો થાય છે. હા, જેને કમળો હોય ને એનો પીળું જ દેખાય. આ આખું ગામ જેને જે કાંઈ કામ હોય ને એ ઘરે આવીને જ કઢાવે છે. તો પછી તને વાડી આવવાનો શું મોહ છે? એમ તમે આવું જ બોલો છો તો તમે કયો એમ કરીએ. આ કામ કરું એક. હા, તમારા ઘરે જાવું ને જોર જોરથી એ બધાને સંભળાય ને એમ પછી તમને હું વાત કરી અને મારી રાવ પણ કરી. આ તમારી દીકરી વિશે વાત કરવાની હતી પણ કાંઈ વાંધો નહીં. તો હવે ઘરે જ મળીએ. હાલો ત્યારે, રામે રામ. એ જુવાનિયા, અહીંયા આવ, અહીંયા આવ. આવે પાછો આવ. અરે કેમ આમ વાત અધૂરી મૂકીને જાશો? એવું તે મારી શું દીકરીએ કર્યું છે? કાંઈ શોખ પાડીશ? કેમ તમારી દીકરીની વાત આવી એટલે પાછો વળ્યો? હા, તમે આટલા સમજદાર છો તો એક કામ કરો ને, આ તમારી દીકરીમાં થોડી સમજદારીની સપટી નાખો. અરે ભાઈ, આમ આડાવડે હું કામ વાત કરે છે? જે વાત કરવી એ સીધે સીધી કરને. વાહ, સારું કહેવાય હો. સમજાવું નહીં મને કે આ તમારી દીકરી પરાક્રમ કરીને ઘેર આવે તો તમને વાત નથી કરતી? આ મારી બેન તો મોટી છે છતાંય મને હંધી વાત કરે છે. હા, મને એક વાત નથી સમજાતી. જરાક તમે જ કહેજો ને
કે તમારી દીકરી મર્યાદામાં રહી છે કે પછી મારી બેન? મારી દીકરીઓનું જો નામ લીધું છે ને તો લોહી ઉડશે એમ સમજજે. સમજી વિચારીને જ બોલજે જે કાંઈ બોલે કે હું કોની દીકરીનું નામ લઉં છું. હા, ખોટું કર્યું તમે. હવે વાત અહીંયા નહીં થાય. હવે વાત તો ઘેર થાય, ઘેર તમારા. હાલો ત્યારે. રામે રામ. શીલા પાણી ભરતી આવ્યું ને બેટા? એક મિનિટ, મારા બાપુ છે ને તો હું પાણી ભરવા જઈશ. બાપુ, ચા પીવી છે? ના, મારી ભૂખ મરી ગઈ. શીલા, રાંધતા ન આવડતું હોય ને તો રહોડામાં પગ ન મુકાય. આ તું હરખું ન રાંધતી હોય એટલે જ બાપુજી ખાવાની ના પાડતા હશે. જો આજની રસોઈ છે ને હું કરી નાખીશ, સમજી? તારી હમણાં ફરિયાદ બહુ વધતી જાય છે. કોની સાથે ઝઘડો કરે છો? હું કોની હારે ઝઘડો કરું બાપુ? જો આ લોકો છે ને એ બધા મારી હારે સામેથી ઝઘડો કરવા આવે છે. હવે એ લોકોને એમ હોય ને કે મારા બાપનું આટલું મોટું નામ છે અને તમે જે મને હાચવો ને એવું કોઈ દેખાતું નથી એટલે બધા સામેથી બાંધવા આવે છે. જો દીકરી, જે વાત થઈ હોય ને એ તું જ મને વાત કે કોઈની હારી ઝઘડો કરે છે અને આ છેલ્લી કોઈની હારી મગજમારી થઈ છે એટલે તને બધી ખબર જ હોય. ચૂપ રે. તને કોને કીધું વચ્ચે બોલવાનું? આ મારી અને મારા બાપુની વાત છે. તું છે ને ઊભી થઈને તારા કામ કર. તને કોણે હક આપ્યો કે તું મારી વાતમાં વચ્ચે બોલીશ અને તું નક્કી કરીશ કે કોણ સાચું ને કોણ ખોટું? જાય તી. આને બધી ખબર હોય એમ. બાપુ, હું કહું છું ને તમને, આ ઓલી પ્રવીણાને ઓળખો કે નહીં? હા તો બસ એને હારે બાંધવાનું થયું હતું. જો એમાં મારો કાંઈ વાંક નહોતો. અમે બે શહેરમાં એક હારે ખરીદી કરવા ગયા. મારો મતલબ છે કે એક જ દિવસ અને એક જ સમયે. હવે એક જ શેરીમાં એક જ દુકાનમાં ગયા. જે વસ્તુ એને પસંદ કરી હતી ને એ વસ્તુ મેં લઈ લીધી એટલે એ બેનને ગમ્યું નહીં. હવે તમે વિચાર કરો બાપુ, એ વસ્તુ મને ગમતી હતી એટલે એના મેં ડબલ રૂપિયા આપી દીધા. એમાં મારો હું માગશે? ના, આટલી એવી વાત હોય ને એમાં તું એટલો બધો ગુસ્સો ન કરે. આટલી જ વાત છે. એ વસ્તુના પૈસા ન ચૂકવી ગયા અને મેં ડબલ પૈસા આપ્યા તો સીધી વાત છે ને, આપણું ઘર સદ્ધર છે એટલે મને જે વસ્તુ ગમતી હોય ને એને કોઈ પણ કિંમતે હું લઈ જ લઉં. વાત જરૂર કાંઈક બીજી છે, તું નહીં મને કે, પણ મારે શીલાને ફરીવાર બોલાવી એની પાસે જે હશે ને એ હાસું પૂછવું છે. બોલતી નહીં કાંઈ. શીલા, અહીંયા આવતો બેટા. બસ આટલી જ વાત હતી ને? અરે પોતાના સંતાન ઉપર ભરોસો ન કરીને બીજા ઉપર કરે છે. બાપુ, મને તમારી પાસે આશા નહોતી. જો મારે ખાવું નથી ને મારે કોઈ કાંઈ બોલવું નથી. જીગરમાં મારા ઉપર ભરોસો ન હોય ને બોલવાનો કાંઈ મતલબ જ નથી. મને છે ને કોઈ બોલાવતા નહીં, હું જાઉં છું. અરે દીકરી, એવી વાત નથી. આવી વાતમાં હું એટલો બધો ગુસ્સો કરે છે? મારે નથી એને કાંઈ પૂછવું. બસ જા બેટા, તારું કામ કર. હવે રાજી? હા ભાઈ, તને કેટલી વાર કીધું કે તારું કામ થઈ જશે. હા, પણ તને એ વાતની પણ ખબર છે ને કે તારા કામ પહેલા મારું કામ થવું જરૂરી છે. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે હું કહું છું એ સમજે છે ને તું? બાપુ જો તો આ ઓઢણી હું શહેરમાંથી લાવી છું. કિંમત નક્કી કરો કેટલાની આવી હશે? આ ઓઢણી છે મને પહેલી નજરમાં ગમી ગઈ હતી એટલે કિંમત પૈસા વગર જ મેં લઈ લીધી. અરે વાહ બેટા, બહુ સરસ લાગે છે હો. બસ તને ગમે ને એ જ મહત્વ છે, બાકી કિંમત કોઈ મહત્વની નથી. એટલે મારે કાંઈ જાણવું નથી. સારી છે ને? સરસ. અરે 2 વીઘા તમારામાં ભળી ગઈ એટલે ભળી ગઈ. અરે હું કહું ને એટલે તમારે માની જ લેવાનું. મારી હરી છે ને બીજી કોઈ વધારાની ચર્ચા કરવાની જ નહીં અને આમાં કોઈ છે ને ચર્ચા કરશે જ નહીં. અને પોલીસ કેસ વિશે તમે ભૂલી જ જાજો. પોલીસ કેસ વિશે ભૂલી જાજો એમ? હવે તો તમારો પાપનો ઘડો ફૂટી ગયો છે. ભલે કેસ થતો પણ હું છે વાત એ તો કે પેલા. તમને નથી ખબર? હા, કે મને પૂછો છો? અરે પણ મેં બધી જ વાત મારી દીકરી પાસેથી સાંભળી છે.
એમાં મારી દીકરીનો કાંઈ વાંક નથી. એટલે મહેરબાની કરીને છે ને ખાવા દંડિકા લઈને મારા ઘરે નહીં આવતો. અરે મારું ચાલે ને તો આ દાંતરડું હમણાં ને હમણાં આ તમારા પેટમાં ઉપાડી દો. અને એક સ્ત્રી તરીકેની મર્યાદા મને નડે છે ઈ તમને નહીં સમજાય. હા આ તમારા ઘરમાં એક દીકરી છે, સ્વચ્છંદી છે, પોતાની મનમાની કરે ને એવી. બેન મને પકડો. આજે તો ભલે ખૂન થઈ જતો પતાઈ દે ને હારાને. હું પણ બાપુને આવું કરે એ તું જવાબ આપ કે તું શું કરસ? હા તો બે ભાઈ બેન છે ને આ તમાશા ન કરતા નકર હમણાં પોલીસ બોલાવીશ. બોલાવ પોલીસ, બોલાવ. હા? અને આ થપ્પડની જરૂર છે ને પહેલા હતી. જો આ તારા બાપુએ પહેલા તને આ થપ્પડ મારી હોત ને તો આજે મારા ભાઈના હાથમાં લાકડી ને મારા હાથમાં દાંતરડું ન હોત. સમજી? અરે મહેરબાની કરીને નીકળો આ ઘરમાંથી બારા. તમારા ભાઈ બહેનની બેયની ખોટી વાત સાંભળીને તમને શું લાગે છે કે હું મારી દીકરી ઉપર હાથ ઉપાડું એમ? નીકળો બહાર. અરે હવે તો આર કે પાર આ હિંમત તો નથી હે પોતાની જાતને સમજે છો તું? આજે તો છોડીશ જ નહીં. પકડો દેશ તને. બેનના વાંક કાઢે તું. કેમ તારી બેનનો વાંક નથી? બાપુ આમ જોવા જાય ને તો બેનનો વાંક નથી, આ ભાઈમાં જ કઈ કાઢી લેવાનું નથી. તો 5000 રૂપિયા કમાવાની તેવડ ન હોય ને અને બેનના પર્સમાં 5000 રૂપિયા ન હોય ને તો ગામમાં ખરીદી કરવા ન નીકળે. અરે તારી તો જીભ કાપીને ફેંકી દઉં હે? આટલી હવા કરે છો અને તું કઈ કહેતોય નથી આને આટલી સડાવી નાખી. એક શબ્દ નહીં, મારા ભાઈને એકેય શબ્દ નહીં. સમજી ગયા? નહીં તારા બાપ દીકરીનું ઠીમ ધારતા અમને વાર નહીં લાગે. જ્યાં સુધી શાંત થાય ને ત્યાં લગન કર્યું, પણ આને પારકે ઘેર વડાવવાની છે. સંસ્કાર નામની કોઈ વસ્તુ તો તે દીધી નથી. યાદ રાખજે. નીકળ ને મારા હાથે કાંઈ થઈ જાય. તારી બેનને લઈ જા ઘરે. જવા દે ભાઈ, જવા દે. હવા તુચ્છ માણસોના મોઢે લગાઈ નહીં. નામના રૂપિયા વાળા છે, બાકી સંસ્કાર નામે તો છાંટોય ના. લઈ જા. એય! એક સ્ત્રીની હત્યા થઈ જશે. ઓહો! નીકળ. હવે જોઈ લેવું હા. બાપુ ઈ વાળો હાલ ભાઈ. મારા બેટા બોલતા નથી એટલે ઉપર ચડતા જાય છે. આપણને સંસ્કાર શીખવાડે છે. આ એના સંસ્કાર છે ને કોકના ઘરે લાકડીનું દાંતરડું લઈને જવાના. હાલ્યો હા રૂપિયા હા આ તમારે છોડીને આપી દેજો. મને સંભળાવતી હતી ને કે અમે ભિખારી છીએ. લો આપી દે ને રૂપિયા. તારે હવે શાંત થવું છે કે પોલીસને બોલાવું? મેં કીધું તું ને કે આ રખડું ને કઈ કામ નથી. આ તો બેનની વાત સાંભળીને ઘડે ઘડે બાંધવા આવી જાય. એકલો ભાઈ ના થાવે, હારે હારે એની બેન પણ આવી છે ને. આજે તો જો કોઈનું ઢીમ ઢાળવું પડે ને તો ઢાળી દઈશું, પણ હવે અમારે પીછે હટ નથી કરવાની થતી. અને આ રૂપિયાની વાત કરતી હતી ને લે કોઈ તારાથી છે ને જે થાય એ કરી લેજે, બાકી મહેરબાની કરીને મારી દીકરીને હાથ નહીં ડાળતો. તારો પ્રેમ ગાળો દે કાંઈ નહીં. મારો બેટો શું કરો છો તમે લોકો? અને તું બુદ્ધિ વગરની શું હોવ? તને હાંધી હકીકતની ખબર છે, તને ખબર છે કે તું ખોટી છો, પણ છતાંય આ મગજમારી કરસ. તને મંજૂર છે કે આમાંથી કોઈનો જીવ વયો જાય? બોલાઈ ગયું? તને વચ્ચે બોલવાનું કોઈ કીધું નથી. આ અમારી વાત છે ને. તારે તેદી ના પાડતી ને આજે ના પાડું કે અમારા ઘરની વાતમાં તારે નહીં બોલવાનું. નીકળ અંદર જા અહીંયાથી. જ્યારે હોય ત્યારે બોલા કરે છે. ઉભી રે બેટા. તે દિવસે તને બોલવા નહોતી દીધી ને? આ જે વાત હોય હકીકત હોય સામે લાવ તો જ મને ખબર પડશે વાત શું છે. હા બરાબર છે. જે બોલવું હોય ને એ બોલીશ, પણ એક વાત યાદ રાખજો કે તારે છે ને આ ધમાલ પછી અહીંયા રહેવાનું છે. અને જો તે એવું નક્કી કર્યું હોય કે મારે આ લોકો ભેગું જવું છે તો તું બોલી હતી. સાચી હકીકત સહન નથી થતી તારાથી. એટલે પેટમાં દુખે છે. તારા બાપુને પણ આ હકીકત ખબર તો પડવી જોઈએ ને કે એની સોરી કેવી છે. બોલ શીલા, આ ડરીશ નહીં, નહીં તારા છે ને કોકનો જીવ લે હે.
જોવો તમે લોકો શાંત થઈ જાઓ અને વંદી એ હકીકત જણાવશું. તે દિવસે આ બેન ત્યાં ખરીદી કરતા હતા અને આ રક્ષા વધુ પૈસા આપીને આપણે જે પણ વસ્તુ પસંદ કરી હોય ને એ વસ્તુ લઈ લેતી. આ બેન તો ત્યાં કઈ બોલાય નહોતા, ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગયા હતા. પણ એમને ઉશ્કેરવામાં આ રક્ષાનો જ હાથ હતો. વાંક હતો આ રક્ષાનો જ છે, આમનો કોઈ વાંક નથી. સાંભળી લીધું? હા, કાન ખુલ્લા કરીને સાંભળી લીધું? આ વંઠેલ દીકરીને થોડી લાઈન પર લાવો, નહીંતર એક દિવસ એવા આવશે કે આ છે ને જેટલું નાક ઊંચું કરીને ગામમાં રખડો છો ને, હા નાક કપાતા વાર નહીં લાગે. રૂપિયાનું એકલું અભિમાન એ સારું નહીં. ગમે તેમ થયા છે ને કાચી માટીનું બનેલું છે. શરીર ક્યારે રાખમાં ભળી જાય ને ખબર એ નહીં પડે. આ બુદ્ધિ વગરની છોકરીને થોડી બુદ્ધિ આપજો. હાલ ભાઈ,